બ્રેક બાદ વાત કરીએ તો વલસાડના પારડી કોટલાવ ગામના દાદરી મોરા ફળિયાથી સ્મશાન ભૂમિ સુધી જવાના માર્ગ પર પાણી ભરાવાના કારણે લોકોએ જીવના જોખમમાં મૂકીને વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવી પડી। રેલવે ટ્રેક અને રેલવેના સાંકડા પુલ પરથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। સ્વજનના મોત બાદ આવી જ રીતે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડે છે। તો મહત્વની વાત છે કે જે રીતે દાદરી મોરા ફળિયાથી સ્મશાન ભૂમિ સુધી જવાના માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોએ જીવને જોખમમાં મૂકીને વ્યક્તિની અંતિમ યાત્રા કાઢી હતી, કારણ કે આખા ગામની અંદર જે પાણી ભરાઈ ગયા હતા। અનેક જગ્યાએ એવી પરિસ્થિતિ સામે આવતી હોય છે કે અંતરિયાળ ગામોની અંદર પાણી ભરાઈ જતા હોય છે અને તેના કારણે કેટલી જગ્યાએ તો એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી અને તેના કારણે ગામના લોકોએ જ બહાર જવાનો વારો આવતો હોય છે। આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે છે વલસાડના પારડી કોટલાવ ગામના દાદરી મોરા ફળિયાથી સ્મશાન ભૂમિ સુધી જવાનો જે માર્ગ હતો તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો અને તેના જ કારણે જીવને જોખમમાં મૂકીને વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવામાં આવી, કારણ કે એક જ માત્ર આશરો હતો, એ છે રેલવે ટ્રેક અને રેલવેના સાંકડા પુલ પરથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। સ્વજનના મોત બાદ આવી જ રીતે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડે છે। હર હંમેશા ચોમાસામાં આવી જ પરિસ્થિતિ અહીં સર્જાતી હોય છે। હવે અહીં સ્વજનના મૃત્યુ પછી જ્યારે રેલવે ટ્રેક ઉપરથી આ લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે તેમનું પણ જીવનું જોખમ છે, તે પણ નરી વાસ્તવિકતા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, સ્મશાન સુધી પાણી ભરાઈ ગયું હતું અને આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંતિમ યાત્રા કાઢવા માટે પણ રેલવે ટ્રેકનો સહારો લેવો પડ્યો, વિગતો શું? કોટલાવ વિસ્તારની ઘટના છે, જ્યાં પાણી ભરાઈ જતા ત્યાંના સ્થાનિકોએ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે દર વર્ષે આ સામનો કરવો પડે છે। પાણી ભરાઈ જવાને કારણે તેઓએ બીજી તરફના દૂરના એક સ્મશાન ભૂમિ આવેલ છે ત્યાં જવું પડે છે અને તે સમયે ખૂબ લાંબો રેલવે ટ્રેકનો જે રસ્તો છે એ કાપવો પડે છે, ત્યારે તેઓ બીજી તરફ જઈ શકે છે, ત્યાં સ્મશાન ભૂમિએ જઈ શકે છે। તેને કારણે આ દર વખતની મજબૂરી છે કે તેઓએ આ રીતે રેલવે ટ્રેક પર જીવના જોખમે જવું પડતું હોય છે। એક અંતિમ યાત્રા આ રીતે નીકળી રહી છે ત્યારે વિસ્તારમાં થોડી સરખી સ્મશાન ભૂમિ બને એ ઘણા સમયની માંગ છે અને પૂર્ણ થાય એ જરૂરી છે। જી, આભાર આપનો માહિતી માટે પ્રિયાંક।